બોલો. મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જે ડુંગળીના ભાવ છે એ આજની તારીખમાં ખેડૂતોને મહુવા કે તળાજા, ભાવનગર કે ગોંડલ કે વગેરે યાર્ડની અંદર 100 થી 200 રૂપિયા એક મણના, એટલે કે 20 કિલોના 100 થી 200 રૂપિયા, એટલે 5 રૂપિયાની કિલો કે 10 રૂપિયાની કિલો. હવે આ ડુંગળી અત્યારે જે ખેડૂતો લાવે છે એ ખેડૂતોએ જ્યારે વૈશાખ મહિનામાં, એટલે કે મે મહિનામાં કે એપ્રિલ મહિનામાં મેળામાં આંગળી, ત્યારે એનો ભાવ એ 350 થી 350 રૂપિયાના ભાવની વેચાતી લઈ જે પોતાના ખેતરની ડુંગળી 350માં કે 300 માગતા હતા એવી ડુંગળી ખેડૂતોએ મેળામાં પડી. પછી મેળાના ખર્ચ, એના દાળિયાના ખર્ચ, મેળાના ભાડા વગેરે અનેક, અને ડુંગળીમાં ઓછામાં ઓછી 30% થી 40% ઘટ આવે. એટલે એ ઘટ જો ગણે તો અત્યારે ખેડૂતોને ડુંગળી છે એ 600 થી 700 રૂપિયાની મણ વેચાય તો ખેડૂતોને એક પૈયું મળે નહીં, પણ ખેડૂતોની ડુંગળી છે એ 100 રૂપિયાની મણ વેચાય. તો એ ખેડૂતોને કેટલી બધી નુકસાની થતી છે એની કલ્પના રૂપિયામાં કરવી તો ખૂબ અશક્ય છે. પણ એ જો મુખ્ય જો કોઈ કારણ હોય તો આ રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે સરકારે અત્યારે ડુંગળીની નિકાસ છે વિદેશમાં મોટા પ્રમાણમાં મોકલવી જોઈએ, અને નિકાસકારોને આવા સંકટ સમયે જ્યાં ભારતમાંથી વિદેશ મોકલતા હોય એને સરકારે મોટી સહાય કે સબસિડી આપવી જોઈએ, અને ખેડૂતોને ડુંગળીના એક મણના 1000 રૂપિયા મળી રહે તો ખેડૂતોને કોઈ જાતનો બહુ મોટો નફો ન રહે, પણ તો ખેડૂતો ખુશી થાય. અને આ દેશનો 140 કરોડમાંથી પ્રજામાંથી કોઈ પણ વ્યક્તિ 1000 રૂપિયાની મણ, એટલે કે 50 રૂપિયાની કિલો ડુંગળી ખાય તો એને કોઈ બજેટમાં કે એને ક્યાંય નુકસાની થવાના નથી, અને જો ડુંગળી ન ખાય તો કોઈ મરી જવાના નથી. પણ આ મફતના ભાવમાં ડુંગળી વેચી અને હજારો ખેડૂત મોતને ઘાટ ઉતરવાના છે. એટલે આ સરકારની કટુ નીતિના કારણે જ્યારે સરકારને નિકાસ કરવાની હોય ત્યારે આયાત કરે, અને આયાત કરવાની હોય ત્યારે નિકાસ કરે. અત્યારે સરકારે કપાસની આયાત ઉપર જે ડ્યુટી હતી એ હટાવી લીધી, અને પહેલાં 1 મહિનાની કરી, અત્યારે છે ડિસેમ્બર મહિના. એટલે સરકારે કપાસમાં ખેડૂતોને લૂંટી લેવાની, ખેડૂતોને ભાવ ન મળે, અને જેને સરકારને, કેન્દ્ર અને રાજ્યની સરકારને જે કાપડ મિલના મિલરો છે એને કરોડો રૂપિયા જે ડોનેશન ચૂંટણી લડવા આપ્યું છે, એટલે આ એને મોટા કાપડ મિલોવાળાને ફાયદો કરી દેવા. હવે હું તમને કહું, અમારો કપાસ છે એ 1200-1500 રૂપિયાનો મણ વેચાય, એમાંથી 5 થી 6 કિલો રૂ નીકળે, અને એ રૂ મિલવાળા કાઢે અને એના દોરા બનાવે, અને એ રૂનો કપાસ આ બુસ્કોટ મેં પહેર્યો એ 2000 રૂપિયાનો બુસ્કોટ થાય કે 2500 રૂપિયાનું ટી શર્ટ થાય. હવે આનો વજન ગણો તો 100 ગ્રામ થાય. હવે એ 100 ગ્રામના 2500 કે 2000 રૂપિયા લે, અને અમારી પાસેથી 1 મણ કપાસ લઈ જાય તો એના પાછા અમને 1200-1300 રૂપિયા જ આપે. એટલે સરકારને મોટામાં મોટી ભૂલ હોય તો, અને સરકારને જે હવા છે એ અમને પૂરેપૂરી ખબર છે કે જે લોકોએ મત આપ્યા છે એ મતની સરકારને હવા છે. કારણ કે સરકારને જે મત મળ્યા છે એ રાક્ષસી મત મને એના જે અભિમાન છે, એટલે સરકારને એક રાક્ષસી અભિમાન મતનું આવી ગયેલું છે. પણ આવનારી ચૂંટણીમાં જો સરકાર અત્યારે કપાસના 2,500 રૂપિયા, સિંગના 2000 રૂપિયા, અને એવી રીતે તમામ ઘણસીના ભાવ છે સરકારે ટેકાના જાહેર કર્યા, એ તમામ ભાવ 3 ગણા વધારી આપે અને ડુંગળીના 1000 રૂપિયા કરી આપે તો આ ગુજરાત કે દેશના ખેડૂતો બચી શકે એમ છે. નહીંતર સરકારને જે મતનો રાક્ષસી અભિમાન છે એ રાક્ષસી અભિમાન પાછો આવનારી ચૂંટણીમાં વિસાવદરવાળી થઈ છે. અને જરૂર પડશે તો સરકારને અમારી ચેતવણી છે, જો સમજે તો સરકારને સમજણ છે કે તમે સમજી જાઓ, નહીંતર પછી ક્યારેક નેપાળવાળી થશે ને તો વડાપ્રધાનને, ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને લુગડા પહેરીને, લુગડા કાઢીને ભાગી જવાનો વારો આવશે, અને લોકો ઊભા રોડે ચડાવશે. નેપાળની જેમ થશે. પ્રજા જો ભારતની જ્યારે વિપરશે ત્યારે કોઈ લશ્કર કે કોઈની તાકાત નથી કે આ ભારતની પ્રજાને જ રોકી શકે. એટલે અમારી સરકારને ચેતવણી છે. અને આ સહકારી ક્ષેત્રવાળા છે એ તો મોટા લૂંટબાજ, હરણા કંસ કરતા ને રાક્ષસો કરતા કરોડો વખત જો કોઈ નાલાયક હોય તો સહકારી ક્ષેત્રવાળા, એમાં માર્કેટિંગ યાર્ડવાળા તમામે
તમામ એકાદો હારો જો આખા ગુજરાતમાંથી ગોતવો હોય તો એક જણો હારો ગોતવો હોય તો હવે અત્યારે જડે એમ નથી. એક આંગળીના વડે હારો કોક નીકળ્યો હોય ભાગે તો અમે એને અભિનંદન આપવા અમારી તૈયારી છે. પણ આખા ગુજરાતમાંથી સહકારી ક્ષેત્રનો પછી માર્કેટિંગ યાર્ડના નેતા હોય કે પછી દૂધ મંડળીઓવાળા હોય કે પછી સહકારી મંડળીઓવાળા હોય, પછી એમાં અમરેલીનું સહકારી ક્ષેત્ર હોય, ભાવનગરનું હોય, રાજકોટનું હોય, જૂનાગઢનું હોય, જામનગરનું હોય, સહકારી મંડળીઓવાળા અને ઓપરેટિવ બેંકવાળા મોટા ચોરના દીકરા જો કોઈ હોય, અબજો રૂપિયા જો ખેડૂતોના ચાવ કરી ગયા હોય અને પછી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલલા કરતા હોય તો એ તો અબજો રૂપિયાના આસામી બનીને બેઠા પછી ખેડૂતોને એમ કહે છે કે અમે બેઠા એમ તમે હું બેઠા તંબુરો ખેડૂતોને તમે સૂઈ લીધા. તમારી કરતાં તો જંગલી જાનવર અને અજગરે હારા હોય કે એના ભરડામાંથી આવેલું ક્યારેક તો કોઈક છટકી જાય, પણ સહકારી ક્ષેત્રના ભરડામાંથી આવેલું કોઈ છટકવાનું નથી. આની માટેનો જગદીશભાઈ મહેતાએ ખૂબ જોરદાર ઝુંબેશ ઉપાડી છે, એને અમારો અભિનંદન છે અને પૂરો ટેકો છે. પણ એને માટે જાગૃતિના ભાગરૂપે સ્વયંભૂ જ્યારે જો ખેડૂતો સમજી જાય તો સરકાર ઘડીના છઠ્ઠા ભાગની અંદર પડી જાય એમ છે અને સહકારી ક્ષેત્રવાળાના લુગડે ઉતરી જાય એમ છે. પણ ખેડૂતો જાગૃત થાય તો જ આનો ઉકેલ આવે ને તો જ ખેડૂતોને ભાવ મળે. બાકી જ્યાં સુધી સરકાર બરાબર નહીં ભાવ આપે ત્યાં સુધી અમારી તો લડત શરૂ રહેશે. જય હિન્દ, જય ભારત.